પ્રશ્ન શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા આ વિડીયોઝને વધારે આગળ જોવા માટે તમે શ્રી સાંદીપની સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો. કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં? આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9માં પાર્ટ 2 ભણવા જઈ રહ્યા છીએ. પાર્ટ 1 આપણે જોયો, જેમાં આપણે મૂળભૂત હકો વિશે વાત કરી, જેમાં સમાનતાનો, સ્વતંત્રતાનો એવા 6 હકો વિશે વાત કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મૂળભૂત ફરજો. સ્ટુડન્ટ્સ, પહેલાં પાર્ટમાં મેં સ્વાધ્યાયમાંથી હોમવર્ક પણ આપ્યું હતું, પહેલાં અને બીજા પાર્ટનું, જે તમે ફેરબુકમાં કમ્પ્લીટ કર્યું છે. હવે નેક્સ્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ મૂળભૂત ફરજો. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. એટલે કે જૂના સમયથી જ પહેલેથી જ લોકો હકો કરતાં ફરજ પ્રત્યે વધારે સભાન હતા. જેમ નાગરિકને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો, નાગરિકોને જગાડવાનો હેતુ હતો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોમી એખાલેસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે, તેનું સ્મરણ કરાવવાનું છે. દરેક વ્યક્તિએ સમાજમાં શાંતિ અને સલામતી જાળવી રાખે અને તેનું પાલન કરે, તેનું સ્મરણ કરાવવાનું હેતુ આ મૂળભૂત ફરજોનું હતું. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે, પાઠ્યપુસ્તકનું પહેલું પેજ, જેમાં મૂળભૂત ફરજો તમને દેખાડવામાં આવી છે. એમાં સૌથી પહેલાં છે બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારોને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તન કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. જ્યારે જરૂર પડે ત્યારે હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું. જ્યારે પણ જરૂર પડે ત્યારે એક જ અવાજથી રાષ્ટ્ર પ્રત્યેની દેશ સેવામાં જોડાઈ જવું અને એ પણ ઉત્સાહભેર. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. બધા લોકો વચ્ચે, તમામ જાતિના લોકો વચ્ચે ભાઈચારો રહે એ દિશામાં પ્રયત્ન કરવો. દરેક લોકો સાથે સુસંવાદિતતા એટલે સારી રીતનું સમાયોજન સાધવું. સ્ત્રીઓના ગૌરવને, સ્ત્રીઓને પ્રાઉડલી કંઈ તકલીફ ન થાય, એના ગૌરવને કંઈ હાનિ ના પહોંચે તેવા વ્યવહારને ત્યાગ કરવો. રાષ્ટ્રનો સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો, સાહિત્ય, કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું અને સજીવો પ્રત્યે અનુકંપા રાખવી એટલે કે દયા રાખવી. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. વૈયક્તિક એટલે પોતાની શક્તિ, વ્યક્તિગત શક્તિ ઉપરાંત સામૂહિક રીતે જે પણ કંઈ પુરુષાર્થ થાય છે તે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા એટલે કે સર્વોપરિતા સિદ્ધ કરવી અને તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું, જેથી દેશની, રાષ્ટ્રની પ્રગતિ થાય અને તે અવનવા સોપાનો, સિદ્ધિઓ સતત ને સતત હાંસલ કરતું રહે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું અને તેના માતા પિતાની ફરજ રહેશે. દરેક માતા પિતાની ફરજ છે કે તે પોતાના બાળકોને
મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે તમામ શિક્ષણ આપે. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન યાદ રાખજો. 6 જાન્યુઆરીને દિવસે મૂળભૂત ફરજ દિન ઉજવવાનું નક્કી થયું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે. આમાંથી કેટલીક ફરજો એવી છે કે જો જેનું વ્યક્તિ પાલન ન કરે તો કાનૂની રીતે એ કાનૂનનો આશરો લઈ શકે છે. એનું પાલન નહીં કરનારને સજા પણ થાય છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી પણ છે. આ બધા સમાજમાં પ્રવર્તેલા દૂષણો છે તે તમામને નાબૂદ કરવાની જવાબદારી શિક્ષકોની છે. તે એના પ્રત્યે જાગૃત કરવાની જવાબદારી લોકોને શિક્ષકોની છે. પરંતુ દરેક વ્યક્તિએ, દરેક નાગરિકોએ પણ આ માટે સજાગ રહેવું જોઈએ. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. જો કદાચ આપણે ભૂલી ગયા હોય, કોઈ ભૂલી ગયા હોય કે એણે શું કરવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તો તેને આ ફરજો એ યાદ કરાવે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વબંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને યુવાનો એ આજનું ભવિષ્ય છે. તો તેમનામાં આ તમામ વૃત્તિઓ, ભાવના, વિશ્વબંધુત્વની, ન્યાયી અને શોષણવિહીન સમાજની સ્થાપના, આ તમામ આદર્શો જો ફળીભૂત થાય, જો તેના પ્રત્યે વ્યાપક રીતે પ્રચાર અને પ્રસાર થાય તો જ આ તમામ આદર્શો ફળીભૂત થઈ શકે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલ નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ પણ માણસને મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. બંધારણમાં રાજકીય લોકશાહીનો સ્થાપવાનો પ્રયાસ તો જ થઈ શકે જો બંધારણમાં સામાજિક અને આર્થિક રીતે લોકશાહી પ્રવર્તતી હોય તો. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ ભાગોમાં દર્શાવીને જાણકારી મેળવી શકીએ. એમાં સૌથી પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો.
આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. એમાં સૌથી પહેલું છે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સૌ નાગરિકોનો વધારેમાં વધારે શ્રેય અને કલ્યાણ એટલે કે તેનું સારું થઈ શકે તે માટે સમાજમાં ભૌતિક સંસાધનો એટલે કે ભૌતિક સાધનોની માલિકી અને તેનું અંકુશ મેળવવા માટે તેનું વિતરણ કરવું. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. ત્રીજું છે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા પણ રાજ્યો પ્રયાસ કરશે. ચોથું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે તેનું ધ્યાન રાખવું. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની ભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમોમાં સંચાલન કામદારોની સહભાગીદારી ઔદ્યોગિક એકમો એટલે કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં સંચાલનમાં કામદારોની પણ ભૂમિકા રહે, કામદારોની પણ સહભાગીદારી રહે તેવા રાજ્ય પ્રયાસો કરશે. બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. બાળકોને આર્થિક લાચારી એટલે કે પૈસાકીય રીતે એને ક્યારેય કોઈ લાચારીનો સામનો ન કરવો પડે, તેનું શોષણ ન થાય, તે સ્વચ્છ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધી શકે તે માટે પણ તકો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. એના પછી છે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવવા માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા માટે પણ પ્રયાસ કરશે. એના પછી 9મું છે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળશે. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઈ પણ જરૂરમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં આવશે નહીં તથા તેઓને મફત અને કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. જે લોકો ને આર્થિક રીતે અસમર્થ છે કોઈ પણ કાનૂન બાબતે તો તેને પણ જરૂરિયાત નાગરિકોને મફત કાનૂની સહાય મળે તેવી વ્યવસ્થાનો પ્રયત્ન પણ રાજ્ય કરશે. સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યો વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરી શકાય. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાનો કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ રાજ્ય સરકાર કરશે. હવે છે રાજકીય અને વિદેશ નીતિક સિદ્ધાંતો, જેમાં છે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. બીજું છે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે.
ત્રીજું છે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન પણ આપશે. એના પછી છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, જેમાં છે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલ દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનું અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ પણ રાજ્ય સરકારનો છે. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, પહેલું છે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે. જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણે. બીજું છે આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પણ રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વન સૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ પણ રાજ્ય કરશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમૂલક અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. સામાજિક સલામતી મળી રહે તેની માટે સમાજના નબળા વર્ગોના ભવિષ્ય માટે, તેના સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, તે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાઓનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો કે રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, પરંતુ તેઓ એકબીજાના પૂરક છે, એકબીજાના સહાયક છે. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણી મૂળભૂત ફરજો પૂરી થાય છે. હોમવર્કમાં મેં તમને પાર્ટ 1માં 2 પ્રશ્નો આપ્યા હતા. અત્યારે હું તમને હોમવર્કમાં ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનોના કારણો સમજાવો, અને ચોથું છે વિકલ્પો. એ બંને જ પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપું છું, જે તમારે લખીને ફેરબુકમાં કમ્પ્લીટ કરવાના છે. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર તમને એકમ કસોટીમાં પૂછાવાનું છે, તો ખાસ તૈયારી કરજો. ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં નવા જ પ્રકરણ સાથે, જે પણ તમારી એકમ કસોટી માટે ખૂબ જ અગત્યનું છે. તો સ્ટુડન્ટ્સ, ફરીને હવે મળીશું. ત્યાં સુધી